જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો બપોરે ઉઠીને આપણે તો મસ્ત મજાના મોબાઈલ વાપરતા હતા, તો મમ્મી કે હાલે કે બેઠી શું એ કે તૈયાર થઈ જા ફટાફટ, આપણે કે માસીના ઘરે બેસવા જવાનું છે। તો મેં કીધું હાલો। A few moments later. અને હું પહેલી વાર જતી હતી એ માસીના ઘરે, એટલે થોડુંક મસ્ત તૈયાર પણ થવું પડે યાર, વર તો પાડવો પડે ને। પછી મસ્ત મજાને જો અરીસામાં થોડું જોઈને મસ્ત તૈયાર થઈ ગયા અને હું મમ્મી નીકળી ગયા જવા માટે। પપ્પા નવરા નહોતા અને સ્વામી સ્કૂલે ગયા હતા, એટલે આપણે હાલીને જ જવું પડે। મેં કીધું તડકો તો જો યાર, પણ શું કરે, હાલવું તો પડે જ। અને રસ્તામાં અમે ગયા ને તો આ જો ગાદલા ભરતા હતા, અમારા માણાવદરમાં તો આવું ચાલે જ રાખે શેરીઓમાં। અને પછી અમે એ બધું તડકો ખાતા ખાતા નીકળી ગયા જવા માટે। તો રસ્તામાં જો મારા ને મમ્મી સિવાય કોઈ નહોતું, કાગડો ફરકતો નહોતો, અને અમને આવો જ ટાઈમ મળે બપોર વચ્ચે જ। અને પછી અમે પહોંચી ગયા માસીના ઘરે એપાર્ટમેન્ટમાં, તો નીચે ન્યાય કોઈ નહોતું, હાવ ખાલી ખાવામાં તો મેં કીધું આપણે બે જ છીએ એવું કાંટા મારી। અને પછી આપણને સીડી ચડવાની તો બહુ આળ આવે, અને એમાંય તડકો ખાઈને આવ્યા હતા એટલે હાવ આળ આવે। એટલે પછી લિફ્ટમાં બેસી ગયા, એટલે લિફ્ટમાં આવી ગયા અને ત્યાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો। મેં કીધું આપણને બોલાવ્યા, દરવાજો બંધ કરીને આ બધા ક્યાં વહી ગયા? તો ત્યાં મારા સાસુના માસીને મચા નહોતા એટલે અમે ખબર પૂછવા ગયા હતા। અને પછી એ બધું કરીને અને આપણે નીકળી ગયા ઘરે આવવા માટે। અમે બહુ લેટ થઈ ગયું હતું, અને ઘરે આવીને અમારે હતો પાણીપુરીનો પ્રોગ્રામ, તો મેં ચણા બટેકા બાફી નાખ્યા અને મસ્ત મજાનું પાણી કરી નાખ્યું। અમે ફુદીનાનું જ પાણી કરીએ। અને પપ્પા માટે રીંગણા બટેકાનું શાક ને રોટલા બનાવવાના હતા, એટલે સોરી રીંગણાનું શાક। અને પછી જો આપણે 3 કામ હારે થાય, માવો બને, પૂરી થાય અને દેશી પીઝા એટલે કે રોટલાય બને। વાત તો સહી હે। તો બધું થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર। તો તમે પણ આવી જાઓ જમવા। તો આજ માટે આટલું જ, મળીએ કાલે નવા વ્લોગ સાથે, ટાટા।